ઓકે, ગુડ મોર્નિંગ. હવે આપણે જે ચેક કરવા જઈ રહ્યા છું, બરાબર. અત્યાર સુધી આપણે બે વસ્તુ જોઈ, પણ હવે આપણે જે જોશું એ શું હશે? લાસ્ટમાં આપણે જોયું હતું, બરાબર. એમાં નવી આપણે આની અંદર બે ટોપિક જોવાના છીએ. એક તો સીએસએસ કલર એન્ડ બેકગ્રાઉન્ડ પ્રોપર્ટીઝ, અને એ પૂરું થાય પછી આપણે શીખશું માર્જિન, બરાબર. આ માર્જિનની ત્રણ પ્રોપર્ટી આ લેક્ચરની અંદર આપણે આટલી વસ્તુ શીખશું. જો જેટલું કવર થાય એટલું. સીએસએસ લિસ્ટ પ્રોપર્ટી આવશે ત્યાંથી આપણે અટકાવી દઈશું, પણ આટલા લેક્ચરમાં આપણે આ ટોપિક શીખવાના છીએ, એક માર્જિન અને એક બેકગ્રાઉન્ડ, બરાબર છે. જોઈએ જેટલું કવર થાય એટલું. હવે સીએસએસ કલર એન્ડ બેકગ્રાઉન્ડ પ્રોપર્ટીઝ, તો એ આપણે જોવા જઈએ સ્ટાર્ટ કરીએ પહેલાં આપણે એનો સીએસએસ બેકગ્રાઉન્ડ આપણે આપી દઈએ નામ સીએસએસ બેકગ્રાઉન્ડ, બરાબર. એક ફોલ્ડર બનાવી દીધું આપણે. હવે આપણે શું કરશું? નોટપેડનું ફાઇલ ઓપન કરશું. નોટપેડ એક ઓપન કરી લઈએ, બરાબર. એ આપણે ફાઇલ બનાવશું, કંટ્રોલ એસ આપી દઈએ અને સેવ કરી દઈએ. એની અંદર સીએસએસ બેકગ્રાઉન્ડ, એમાં સ્ટાઇલ શીટ બનાવી છે, STYLE સ્ટાઇલ બેક ડોટ સીએસએસ, આપણે આવું નામ સ્ટાઇલ બેક ડોટ સીએસએસ, બરાબર. એ ફાઇલ બની ગઈ. અત્યારે એ ફાઇલ બ્લેન્ક છે, એની અંદર કાંઈ આપણે મૂકતા નથી, પણ આપણે હવે બીજી ફાઇલ બનાવશું. નોટપેડ પાછું ઓપન કરશું, એને સેવ કરશું અને આપી દઈએ સીએસએસ બેકગ્રાઉન્ડ EXL શોર્ટ HTML, બરાબર. સેવ કરી દીધી. ચલો એ ફાઇલને હવે આપણે શું કરશું? સૌથી પહેલાં HTML ફાઇલની અંદર HTML નો કોડ લખી નાખીએ. બરાબર. હવે એના પ્રેક્ટિકલ કરશું. આપણે પહેલાં જોઈ લેવાનું બે ફાઇલ બની ગઈ છે સેવ. ઓકે, ફાઇલને ઓપન કરી લેવાની, બરાબર. આટલું મેં લખી નાખ્યું. હવે એની પ્રોપર્ટી વિશે આપણે જોઈએ. તો CSS color and background properties. Common ways of specifying background property in CSS include the following. જ્યારે તમારે બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી આપવી હોય, કાંઈ લખેલું છે એની પાછળની સાઈડમાં તમારે કાંઈ બેકગ્રાઉન્ડ સેટ કરવું હોય તો એના માટેની આ બધી પ્રોપર્ટી છે, બરાબર. તો જોતા જાય આપણે એમાં આટલી બધી છે, બરાબર. બેકગ્રાઉન્ડ એટેચમેન્ટ, તો એની અંદર શું આવે કે સ્પેસિફાય ધ વેધર બેકગ્રાઉન્ડ સ્ટે ફિક્સ્ડ ઓન ધ સ્ક્રીન, એટલે જે પાછળનું બેકગ્રાઉન્ડ આપ્યું છે એ ફિક્સ રાખવું છે કેવું રાખવું છે એનામાં એની પ્રોપર્ટી છે. પછી બીજી આવે છે બેકગ્રાઉન્ડ કલર, તો આપણે કોઈ પણ કલર સેટ કરવો હોય બેકગ્રાઉન્ડમાં એના માટે આનો ઉપયોગ થાય છે. અને પછી છે બેકગ્રાઉન્ડ ઇમેજ, તો સ્પેસિફાય ધ ઇમેજ ટુ યુઝ ફોર ધ બેકગ્રાઉન્ડ, એટલે કે ઇમેજ મૂકવી છે. પછી બેકગ્રાઉન્ડ પોઝિશન, સ્પેસિફાય ધ પોઝિશન ઓફ ધ બેકગ્રાઉન્ડ, એટલે જે બેકગ્રાઉન્ડમાં આપણે જે પાછળની સાઈડમાં જે આપણે પિક્ચર રાખ્યું છે એની પોઝિશન ક્યાં રાખવી. પછી બેકગ્રાઉન્ડ છે, સપોઝ માની લો કે બહુ મોટું બેકગ્રાઉન્ડ છે તો એ તમને દેખાવાનું નથી, પણ જો બેકગ્રાઉન્ડની ફાઇલ નાની છે તો એ રિપીટ કરવી છે કે નથી કરવી એના માટેના પણ ઓપ્શન છે, હોરિઝોન્ટલ, વર્ટિકલ, બે બાજુ, એટલે કે આડી અને ઊભી. એની અંદર આપણે પહેલું જોવા જઈએ અહીં
The background attachment property specify whether a background stay fixed on the screen. Possible value are fixed. Background stay in the same place when the scrolling, and the scroll background move with the rest of the content when scrolling. એક જગ્યાએ ફિક્સ થઈ ગયો તમે મૂવ કરો પછી અપડાઉન કરો તો શું થાય કે એ પિક્ચર છે એ જ જગ્યા ઉપર રહેવું જોઈએ કે પછી અલગ અલગ જગ્યા ઉપર રહેવું જોઈએ તો એના માટેની આ પ્રોપર્ટી છે તો આપણે જોઈએ ચલો બેકગ્રાઉન્ડ આપણે તો બેકગ્રાઉન્ડમાં કંઈક આપણે ઇમેજ રાખવી છે તો આપણે શું કરવું પડશે ફરજિયાત એક ઇમેજ લેવી પડશે ઇમેજ આપણે લઈ લઈએ શેમાં પડી હશે જોઈ લેવાનું લોગો ડોટ જેપીજી કોપી કરી CSS ની અંદર બેકગ્રાઉન્ડ ની અંદર પેસ્ટ કરી દો લોગો ડોટ જેપીજી નામ છે બરાબર મારે વર્ક કરવું છે તો શું કરવું પડશે તો સૌથી પહેલા શું કરવું પડશે કે આ કોડને મારે લખવો પડશે મારી CSS ફાઇલને ઓપન કરી લો જો આ બોડી શું કામ લખ્યું કે હું જે કાંઈ પણ કરીશ મારી લખીશ ક્યાં બોડી ટેગની અંદર જ લખીશ બરાબર એટલે રિફ્રેશ આપું છું કંઈ થતું નથી એના માટે શું કરવું પડશે તમને ખ્યાલ હોવો જોઈએ આપણે એ CSS ફાઇલને એડ કરાવવી પડશે તેના માટે આપણી પાસે હતો લિંક પછી રિલેશન તો કે શું હતું સ્ટાઇલ શીટ બરાબર પછી જોઈ લો અને આ લાઈન તમારા માટે કાયમી માટે જોશે આ લાઈન નહીં હોય તો તમે કંઈ કામ કરી શકશો નહીં જોઈ લો હજી કહું છું રિલેશનમાં સ્ટાઇલ શીટ ટાઈપ ટેક્સ્ટ Ctrl+C કોપી કરીને પેસ્ટ કરી દો ટાઈપ ના કરવી પડે એટલે અને ટાઈમ ના બગડે એટલે બરાબર સ્ટાઇલ ડોટ CSS તો આપણે અહીં ફાઇલનું નામ શું રાખ્યું છે સ્ટાઇલ બેક બરાબર તો મારે લખવું પડશે સ્ટાઇલ બેક ડોટ CSS રિફ્રેશ આપ્યું પણ આવતું નથી જોઈએ ક્યાં ભૂલ છે આપણી ચલો આની અંદર તો બરોબર છે આની અંદર જોઈ લઈએ રિફ્રેશ આપી દે ચેક કરી લેવાનું હજી આપણી ફાઇલ મળતી નથી જોઈ લઈએ ચલો શું ભૂલ છે એ ચલો જોઈ લઈએ આપણી શું ભૂલ હતી તો આપણી ભૂલ જોઈ લઈએ તો સૌથી પહેલાં જોવાનું કે ભાઈ અહીં પહેલાં બરોબર છે તો સૌથી પહેલાં જો જ્યારે આવી રીતે પ્રોબ્લેમ આવે ત્યારે અહીં JPEG અને JPG આખું લખી નાખવાનું પછી રિફ્રેશ મારીને જોઈ લેવાનું જો આવી ગયો લોગો થઈ ગયો હવે આ લોગાનો હું નાનો કરી નાખું છું અત્યારે એ ફાઇલને ઓપન કરી એટલે આપણે બીજા પ્રેક્ટિકલ કરવામાં ખબર પડે ઓપન વિથ MS Paint એમાં Ctrl+A આપી હું નાની સાઇઝ કરી નાખું છું આની બરાબર
સેવ કરી દઈશ ને અને જો રિફ્રેશ આપીશ ને જો સાઈઝ કેવડી થઈ ગઈ. જો લોગો નાનો થયો એટલે શું થયું, ઇમેજ એક પછી એક રિપીટ આવવા માંડી. બરાબર. હવે હું અહીંથી ક્યારેક મારો કન્ટેન્ટ છે તો ઓછો છે, પણ જ્યારે મારા આની અંદર મારો કન્ટેન્ટ વધશે હું આ લાઈન કરી નાખું છું કંટ્રોલ સી. બરાબર. એમ બી ટેગ લખી નાખો કંટ્રોલ સી. સેવ કરી દીધી ને રિફ્રેશ આપીશ. બરાબર. હવે આવી ગયું. પછી બીજી વાત એવી, બેકગ્રાઉન્ડ એટેચમેન્ટ ફિક્સ એટલે એની જગ્યાએથી હલશે ને, નો રિપીટ. જો હું આ કોડ લખીશ, બરાબર, જો આ કોડ લખીશ કંટ્રોલ વી એટલે કે બેકગ્રાઉન્ડ રિપીટ થાય છે. જો આ એક લોગો એનો આવી ગયો તો બીજો બાજુમાં સેમ આવી જાય. આ જેવો રિફ્રેશ આપીશ તો કે રિપીટ થશે નહીં. જેવડી સાઈઝ હશે એવડી એક એટલામાં જ લોગો આવશે, બાકી ક્યાંય લોગો આવશે નહીં. પછી બેકગ્રાઉન્ડ સ્ક્રોલ સેવ કરી દીધું, રિફ્રેશ. હું ગમે ત્યારે મારી ફાઇલ અપડાઉન કરું તો એમાં કંઈ ફેરફાર થશે નહીં. જો આમાં એક ભૂલ છે, ચેક કરી લેવાનું, આમાં ઈ લગાડી દેવાનું જેથી તમને ક્યારેય પ્રોબ્લેમ આવે નહીં. પછી બેકગ્રાઉન્ડ કલર, સપોઝ તમારે કાંઈ લખેલું છે એનું બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરવો છે તો બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી સ્પેસિફાય ધ કલર ઓફ ધ બેકગ્રાઉન્ડ. બરાબર. જે બેકગ્રાઉન્ડ કલર છે એટલે કે સિમ્પલ છે, આપણે આ બેકગ્રાઉન્ડમાં શું રાખ્યું, અહીંયા ઇમેજ રાખી, ઇમેજ કાઢી નાખવાની, એની બદલે આપણે શું લખી નાખવાનું, સિમ્પલ છે, એગ્રું નથી. BACKGROUND ડેશ કલર કોલન ઇક્વલ ટુ ગ્રીન. જો કેપિટલમાં લખો છો, બરાબર, તો એ ચેક કરી લેવાનું. ઘણી વાર આપણે શું હોય કેપ્સ લોક ચાલુ રહી ગયું ના થતું આવી જાય છે, કાંઈ ઇસ્યુ થતો નથી. તો એની પ્રોપર્ટી હતી બીજી બેકગ્રાઉન્ડ કલર. બેકગ્રાઉન્ડ ઇમેજ આપણે શીખી ગયા. બેકગ્રાઉન્ડ પોઝિશન, હા, તો બેકગ્રાઉન્ડ પોઝિશન તમારે કરવી હશે, બરાબર, તો લેફ્ટ રાઈટ સેન્ટર આવશે, એમાં કોઈ વસ્તુ છે નહીં. પણ એના માટે તમારે શું કરવું પડશે, પહેલાં સૌથી પહેલાં બેકગ્રાઉન્ડ પોઝિશન જોઈશે તો બેકગ્રાઉન્ડ તમારે ઇમેજ ફરજિયાત લેવું પડશે. એટલે કે તમારે ઇમેજ URL, બરાબર, આ લેવું પડશે. કંટ્રોલ સી કરી અને આપણે પહેલાં ઇમેજ લઈ લઈએ, કંટ્રોલ વી, એમાં JPEG આખું આપી દઈએ, રિફ્રેશ. લોગો આવતો પછી આપણે કોડમાં ભૂલ હોવી જોઈએ. હા, જો ડબલ સ્ક્વેર બ્રેકેટ ડબલ થઈ જશે તો પણ ઇસ્યુ થશે. બરાબર. ચલો એ બી નથી, હજી કંઈક ભૂલ છે, જોઈએ. ચલો હા, ચાલ આપણે ફાઇલનું નામ શું છે, આપણે logo.jpeg. ચલો આવી ગયું. બરાબર. હવે અહીંથી આપી દઈશું નો રિપીટ એટલે કે પાછું રિપીટ થશે. ચલો સિંગલ આવી ગયા. હવે આમ આગળ વધીએ. ચલો બેકગ્રાઉન્ડ ઇમેજ આવી ગઈ. પોઝિશન, તો એના માટે પોઝિશન તમારે સેટ કરવી હોય તો શું છે, બેકગ્રાઉન્ડ પોઝિશન પ્રોપરલી સ્પેસિફાય ધ પોઝિશન ઓફ બેકગ્રાઉન્ડ. ધ વેલ્યુઝ કેન બી એ કોમ્બિનેશન ઓફ ટોપ, સેન્ટર, બોટમ. બરાબર, ત્રણ રીતે આપણે આપી શકીએ. આપણે ક્યાં ડિસ્પ્લે કરાવો, 2% વેલ્યુ, ધ ફર્સ્ટ વેલ્યુ ઇન્ડિકેટ્સ હોરિઝોન્ટલ પર્સન્ટેજ એન્ડ સેકન્ડ ઇન્ડિકેટ્સ ધ વર્ટિકલ પર્સન્ટેજ. હોરિઝોન્ટલ એટલે આડું અને વર્ટિકલ એટલે ઊભી લાઈન. Two position value, the first value is absolute horizontal position and second value is vertical position. જોઈએ એક્ઝામ્પલ એની વેલ્યુ આપેલી હશે એને. બરાબર. બેકગ્રાઉન્ડ પોઝિશન 2020 આપણે આવું આપીએ છીએ. જો 20 આ બાજુ જગ્યા અને 20% આ બાજુથી જગ્યા. તમારા લોગોને જ્યાં ડિસ્પ્લે કરાવો અહીંયા કરાવી શકો. એમાં પહેલી છે એ હોરિઝોન્ટલ છે એટલે કે ઊભી છે અને બીજી છે એ આડી છે.
બરાબર. આ બેકગ્રાઉન્ડ પોઝિશન મેં અહીંયા આટલું મૂકી દઉં છું. આવી ગયું સેન્ટર. તમારે લખવું હોય ત્યાં કોડ લખી શકો અને બેકગ્રાઉન્ડમાં કોડ રાખો, આવું રીતે રાખવું હોય તો તમે ઇઝીલી રાખી શકો છો. અને બેકગ્રાઉન્ડ રિપીટ, હા જો એ વાત છે. બેકગ્રાઉન્ડ રિપીટ પ્રોપર્ટી સ્પેસિફાય વેધર ધ બેકગ્રાઉન્ડ ઇમેજ રિપીટ્સ ઇટસેલ્ફ ધ ડિફોલ્ટ વેલ્યુ ઇઝ રિપીટ. જો આપણે નો રિપીટ લખ્યું એટલે રિપીટ નથી થતું. સપોઝ આપણે અહીંથી આ રાખ્યું છે જે નો રિપીટનું આપણે લખ્યું બરાબર, નો રિપીટ આપણે અહીંથી કાઢી નાખીએ, આપણે સેન્ટર રાખ્યું તો જો શું થશે, તો લોગો અહીંથી ચાલુ થયો, જો બાકી બધે અડધા અડધા આવ્યા. ઓલો શું થતો હતો, અહીંથી ચાલુ થતો હતો એટલે બધે આવતા હતા. આ ક્યાંથી ચાલુ થયું, વચ્ચેથી, એટલે અડધું આ બાજુ અડધું આ બાજુ, તે ફિક્સ વેલ્યુ મળે નહીં. બાય ડિફોલ્ટ રિપીટ જ હોય છે બરાબર. અને તમે નો રિપીટ આપો અને સેવ કરો અને આપો એટલે રિપીટ થશે નહીં. હવે આવે છે બેકગ્રાઉન્ડ રિપીટ નો રિપીટ આપણે ભણી ગયા, ચલો રિપીટ ના થાય. પછી હું એમ લખું રિપીટ માઇનસ એક્સ બરાબર. રિપીટ માઇનસ એક્સ, સેવ કરી દઉં છું, રિફ્રેશ આપો એટલે કે આડું રિપીટ થશે, ઊભું રિપીટ થશે નહીં. હવે એની બદલે હું રિપીટ વાય લખી નાખું બરાબર. તો રિપીટ કેમ થશે, વર્ટિકલ. અને હું ખાલી રિપીટ રાખીશ તો બે બાજુ આવશે, કારણ કે બાય ડિફોલ્ટ છે એ રિપીટ જ હોય છે. જોઈ દઈએ, ચલો એ કરી દઈએ, એમાં કાંઈ છે નહીં. જે હું રિપીટ આપીશ અને રિફ્રેશ આપીશ તો બધી બાજુ આવશે. રેડી. આ હતી આપણી સિમ્પલ અને સોબર એની મેથડ હતી કે જે આપણે ઇમેજને કોર્નરથી સ્ટાર્ટ કર્યું બરાબર. કોર્નરથી સ્ટાર્ટ કર્યું, પછી એને રિપીટ કરાવ્યા, નો રિપીટ કરાવ્યા, સેન્ટર પોઝિશન કરાવ્યા. હવે આ પિક્ચરને આપણે જે સેન્ટર લખ્યું છે આપણે હજી સેન્ટર કાઢી નાખીએ, સેવ કરી દઈએ તો આ આવી જશે. પછી અહીંથી જગ્યા, અહીંયાથી શું કામ રિપીટ થાય છે, કારણ કે આપણે 20-20% જગ્યા મૂકી છે આપણે, એ જગ્યા પણ કાઢી નાખી. બેકગ્રાઉન્ડ પોઝિશન જેવું આપશું થઈ ગયા રેગ્યુલર. એટલે આ એના માટેનું કોડિંગ છે કે જે વ્યક્તિને ગમે ત્યારે કાંઈ પણ વસ્તુ છે એ ઓન ધ સ્ક્રીન ડિસ્પ્લે કરાવી છે, બીજું કાંઈ ઇસ્યુ આવતો હોય કે ડિસ્પ્લેને કેટલી જગ્યા રાખવી છે, તો આવી બધી વસ્તુની અંદર આનો ઉપયોગ થાય છે કે જે આપણે ઉપયોગ ગમે ત્યાં આપણા પેજની અંદર આપણે આરામથી કોઈ પણ જગ્યાએ ઇમેજને ડિસ્પ્લે કરી શકાવી બરાબર. તો આ હતી તમારી એનું જે નેક્સ્ટ હતું એ તમારું શું હતું, તો કે ભાઈ આપણે કેવી રીતે એને આપણે ઇમેજને પેજની અંદર ડિસ્પ્લે કરવી, લેફ્ટ રાઈટ હોરિઝોન્ટલ વર્ટિકલ રિપીટ કરાવી. તો આ બધી વસ્તુ છે એની અંદર હતી બરાબર છે. એના પછી આપણે આવે છે માર્જિન. તો માર્જિનની અંદર જોઈ લઈએ, ચલો. એમાં માર્જિન હોય છે ટોપ લેફ્ટ રાઈટ. જો તમે અહીંથી ચાલુ કર્યું તો ટાઈપ ક્યાંથી, અહીંથી સ્ટાર્ટિંગથી થયું ને બરાબર. એમ એવી જ રીતે માર્જિન પ્રોપર્ટી છે એની 3 મેઇન છે, 4 છે ટોટલ. લેફ્ટ રાઈટ ટોપ બોટમ એટલે કે ડાબી જમણી ને ઉપર નીચે. આપણે કોડિંગ લખવાનું ચાલુ ક્યાં થાય, તો કે ટોપ કોર્નરમાંથી. As we saw from the box model, margin is space outside of the border and it is used to determine spacing among the different elements. In box there are four sides. We can specify margin 4 side. 4 સાઈડ હોય છે તમારી સ્ક્રીનની. એક આ તમારી ટોપ, નીચે આવે બોટમ, આ તમારી લેફ્ટ, આ તમારી રાઈટ, એવી 4 સાઈડ તમારી સાઈડ હોય છે બરાબર. એટલે બધી બાજુ જગ્યા કેટલી મૂકવી એના માટેનું હોય છે. અત્યારે આપણે ઇમેજ કાઢી નાખીએ અને એમને રાખી દઈએ, ચલો એટલે આપણે આઈડિયો ક્લિયર થાય. રિફ્રેશ આપી દે એટલે આપણો ખાલી કન્ટેન્ટ જ રહેશે બરાબર. સૌથી પહેલા આપણે લઈએ વાત જઈએ બરાબર. તો માર્જિન ટોપ 5 પિક્સલ અને માર્જિન લેફ્ટ 10%. તો આપણે માર્જિન ટોપ આપીએ પહેલા
સેવ કરી દઉં છું, રિફ્રેશ આપો જો ચડી ગયું ઉપર. હવે આપણે એના કરતાં કરીએ 50 પિક્સલ આપી, એટલે ઉપરથી જગ્યા કેટલી મૂકશે 50 પિક્સલની મૂકી. એવી જ રીતે આપણે માર્જિન મૂકીએ છીએ, માર્જિન લેફ્ટ, કંટ્રોલ એસ આપું છું, જો મૂકી દીધી 50 પિક્સલની જગ્યા. હવે હું ખાલી આવી રીતે આપું છું, માર્જિન આ બધું કાઢી નાખું છું અને ખાલી માર્જિન આપું છું, સેવ. તો શું થશે, આપણી લાઈન અહીંથી લાઈન જ આપણી પૂરી નથી, એટલે બાકી આવા ફરતી બાજુથી 50ની જગ્યા મૂકશે. સપોઝ ઇન ધ કેસ એવું થાય કે ભાઈ મેં લાઈન આટલી બધી લખી છે, બરાબર, એક લાઈન આપણે અટકાવી દઈએ, સેવ. જો મેં એટલી ટાઈપ કર્યું તો જગ્યા મૂકી, દેખાય ફરતી બાજુથી. તો કારણ કે નીચે તો તમે કન્ટેન્ટ લખવાનો જ છે, એટલે તમને ક્યારે જગ્યા મળે દેખાશે નહીં, પણ આ બધી બધી તમને જગ્યા જોવા મળી ગઈ. પછી હવે જો એને બીજા એક્ઝામ્પલ એ જોઈએ આપણે, માર્જિન રાઈટ આપણે કોઈ સ્પેસિફિક આપણે આપવું હોય કે ભાઈ માર્જિન રાઈટ 50 px, બરાબર, તો એ બધી જગ્યા નહીં લે, ખાલી રાઈટ સાઈડથી જ જગ્યા મૂકશે, બરાબર. એટલે બધાનું અલગ અલગ હોય છે. પેલું એક માર્જિન આપણે બધી બાજુથી લઈ લઈએ અને અહીંથી આવી રીતે આપીએ. હવે હું અહીંથી આમાં પૂછું 10%, કંટ્રોલ એસ, 10% સ્ક્રીનનો 10% હશે ત્યાંથી છોડી દેશે. પછી માર્જિન ઓટો રાઈટ આપણે રાઈટ આપી દઈએ તો રાઈટમાં શું થશે જોઈએ, ચલો લેફ્ટ આપીએ એટલે જેથી આપણે ખબર પડે. સેવ કરી દે, જો એના આ બાજુથી માર્જિન ઓટો મૂકી દીધા, અંદર જતું રહેશે અમુકનું. તેથી ઓટો ક્યારેય રાખવાની બને ત્યાં સુધી છે ને, જરૂર પડે ત્યાં સુધી મેન્યુઅલી સેટ કરવા. 10% સાઈઝ મૂકી દીધી લેફ્ટ સાઈડથી. હું અહીં આપીશ ટોપ, તો ઉપરથી મૂકશે, રેડી. એટલે આવી રીતે માર્જિન સેટ આની અંદર થતા હોય છે. આની અંદર આપણે કંઈક આઈડી લીધું છે, સપોઝ આપણે આનું આ જ સમજીએ, ચલો આ એક્ઝામ્પલ આપ્યું છે, કંટ્રોલ સી, બધું કાઢી નાખો છો આની અંદરથી. મેં એટલું આપ્યું, આઈડી શું છે કન્ટેનર, મારું આઈડીનું નામ કન્ટેનર છે, તો મેં કન્ટેનર આઈડી એક ડિવિઝન બનાવ્યો છે. મેં આવો મેસેજ રાખ્યો, ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ફોર ધ માર્જિન બાય, હવે એસપીકેમ સ્ટુડન્ટ, બરાબર. તો હું અહીંયા રિફ્રેશ આપું છું, જગ્યા તો મૂકે છે કારણ કે બોડી ટેગ છે, બરાબર, કારણ કે જે આપણે આઈડી ડિવિઝન લીધું છે એ કેની અંદર છે, એની અંદર. હું અહીંથી કાઢી નાખું છું. આ તમારું નોર્મલ થઈ ગયું, બરાબર છે. અમારે ત્યાં મેં કન્ટેનર લીધું છે નામ, તો શું કરીશ, CONTAINER કન્ટેનર ઇક્વલ ટુ હું આપીશ MARGIN માર્જિન લેફ્ટ ઇક્વલ ટુ 20px, સેવ કરી દીધું, રિફ્રેશ આપું છું, હેલું નહીં. તો અહીંયા કન્ટેનર CONTAINER સેવ, CONTAINER કોપી કરી લઉં, નામમાં ભૂલ ના થાય એટલે. કંટ્રોલ વી, થઈ ગયું સેવ, રિફ્રેશ આપીને જોઈ લેવાનું કેમ નથી આવતું.
છો આપણી ભૂલ ક્યાં છે કે એમ આવે નહીં એટલે એમ ડાયરેક્ટ નહીં મથવાનું. મેં તમને પહેલા વસ્તુ શીખવાડી જ્યારે આપણે CSSના બધા સિલેક્ટર્સ શીખ્યા ને કે જો જ્યારે પણ કોઈ પણ ક્લાસમાં આઈડી વાપરો આઈડી તો આઈડી એક્સેસ કરવો હોય ને તો હેશટેગ ઉપયોગ થાય. બરાબર, જોઈએ આપણે RGIN ટોપ 25px. બરાબર, રિફ્રેશ આપીએ છીએ તો થઈ ગયું. એટલે ગમે ત્યારે કોઈ પણ યાદ રાખવાનું એ તો આપણે બોડી ટેગ હતો એટલે આવતું હતું, પણ આની અંદર આપણે શું લીધું, એક ડિવિઝન લીધો. બરાબર, તો તમે ડિવિઝન લીધો છે તો ડિવિઝન આપણે જોવા જઈએ ને તો આપણે એમ લખીએ કે ભાઈ ડિવિઝનમાં આપણે શું લીધું તો કે ભાઈ ચલો BACKGROUND બેકગ્રાઉન્ડ કલર ઇક્વલ ટુ રેડ. તો જો મેં જે લીધું છે આ જે ડિવિઝનની અંદર મેં મૂક્યું છે એનો કલર રેડ. હું ડિવિઝનની બહાર લખીશ અહીંયા કાંઈ, બરાબર, મેં ડિવિઝનની બહાર લખ્યું તો જો હું રિફ્રેશ આપીશ તો ક્યાંથી આવ્યું, એને કંઈ તો આગળથી માર્જિન મૂક્યા કે ઉપરથી મૂક્યા, એને સીધું ક્યાં કર્યું કે જ્યાં આ તમારું ડિવિઝન પૂરું થયું એના પછી એને બતાવી દીધું. સપોઝ હું એની પહેલાં લખું છું, Ctrl+X ઉપર કરી દઉં, આ ડિવિઝન ચાલુ થાય પહેલાં તોય જો એ ક્યાં એવું સ્ટાર્ટિંગથી એવું એ લખાઈ ગયું BCA કોલેજ, પછી એને 20ની જગ્યા અહીંથી મૂકી અને 20ની જગ્યા અહીંથી મૂકી. આ વસ્તુ યાદ રાખવાની હંમેશા. અને હા, જો માર્જિન મૂકે ને એનું ક્યાંથી બેકગ્રાઉન્ડ હોતું નથી, આગળ જગ્યા મૂકી બેકગ્રાઉન્ડ કલર ક્યાં ચાલુ થયો કે જ્યાંથી ધીસ લખીને ચાલુ થયું છે ત્યાંથી. તો આપણે અમુક આ બધી જે શીખા આપણે બરાબર એ આપણે બધી શીખા બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી અને માર્જિન. તો હંમેશા તમારે કોમ્પ્યુટરની અંદર માર્જિન કેવી રીતે સેટ કરવો, એટલે કે પેજમાંથી ફરતી કર જગ્યા કોઈ દી વસ્તુ ફિક્સ હોતી નથી. તમને ખબર, તમે બુકમાં ચાલુ કરો એટલે બાજુમાં તમને આસીઓ મળે છે કે જ્યાં તમે નંબર લખી શકો. તો એના જ માટે કે જે જગ્યા લખેલી હોય છે તો એના માટે જ આ બધી વસ્તુ અમુક છે કે જે બેકગ્રાઉન્ડ પ્રોપર્ટી અને માર્જિન સેટ થાય છે. બરાબર, માર્જિન છે બેકગ્રાઉન્ડમાં એની પ્રોપર્ટી હતી 4 કે ભાઈ બેકગ્રાઉન્ડ કલર, ઇમેજ, પોઝિશન, રિપીટ, નોટ રિપીટ, પછી એક્સ રિપીટ, વાય રિપીટ એટલે કે હોરિઝોન્ટલ અને વર્ટિકલ રિપીટ. પછી આપણે શીખ્યા માર્જિન, તો કે ભાઈ પેજને ફરતી બાજુથી જગ્યા કેવી રીતે મૂકવી, તો એના માટે જે પ્રોપર્ટી આપણે જોવામાં આવી એને આપણે માર્જિન તરીકે ઓળખીએ છીએ. પણ હવે જોઈએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે બધું, તો આ બે વસ્તુ છે તમારી કઈ પ્રોપર્ટી કહેવાય તો કે ભાઈ બેકગ્રાઉન્ડ અને માર્જિન. All 4 margins can be specified on a single using a margin. હવે તમને કીધું કે ખાલી માર્જિન તમે મૂકી દો તો શોર્ટકટમાં એ બધે બાજુથી ફરતી બાજુથી માર્જિન લઈ લેશે, જે આપણે પ્રેક્ટિકલ કર્યું છે. ઠીક છે. અને હવે આના પછીનું જે આવે છે એ આપણે આવે છે CSS લિસ્ટ પ્રોપર્ટી. તો એ શેના માટે હોય, જે સિમ્પલ છે, ડિસ્ક, સર્કલ, આ બધી વસ્તુ છે જે અલગ અલગ જે તમે ડિઝાઇન કરો છો બરાબર. તો એ ડિઝાઇન આપણે ઓર્ડર લિસ્ટ અને અનઓર્ડર લિસ્ટ થ્રુ આપણે જે કર્યા હતા પ્રેક્ટિકલ એ એનું સેમ એની વસ્તુ આવે છે પણ CSS થ્રુ આવે છે. ઓમાં આપણે ડાયરેક્ટ કોડ લખતા હતા અને આની અંદર છે એ લખવું પડશે. હા, બીજું એક ખાસ વસ્તુ કહેવાનું હતું કે દિવાળી પહેલાં તમને દિવાળીનું વેકેશન પડશે એ પહેલાં એક અસાઇનમેન્ટ અને જેટલું આપણું ચાલ્યું છે અને જેટલું આગળ ચાલવાનું છે એ બધું મટીરિયલ તમને PDFમાં એટલે કે તમારા ગ્રુપની અંદર સેન્ડ થઈ જશે બરાબર. અને સબ ટોપિક સાથે હશે, એનું એક્ઝામ્પલ એ બધા એમાં હશે ને બધી વસ્તુ એમાં હશે. અને જે લોકો પાસે છે, ખાસ વિનંતી કે જે લોકો પાસે ઘરે કોમ્પ્યુટર છે કે આજુબાજુમાં કોઈની સગવડ થાય છે કે જે યુઝ કરવા આપે છે તો બને તો પ્રેક્ટિકલ કરો બરાબર. અમને ખબર છે કે તમારું પહેલું વર્ષ છે થોડુંક ટફ રહે, પણ જો પ્રેક્ટિસ નહીં કરો તો નહીં જ આવડે બરાબર. બાકી બેઠા છીએ અમે, તમે ક્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે ચર્ચા કરશું. અને ટેન્શન જેવું નથી કે બધું તમને રિપીટ એવું નહીં લાગે તો ગમે ત્યારે શીખવાડશું, ગમે ત્યારે કોલ કરી શકો છો, અધરવાઇઝ તો ગમે ત્યારે મેસેજ કરી શકો બરાબર. મેસેજ કરતાં બેટર એ છે કે કોલ કરવો, કારણ કે મેસેજ ઘણી વાર વાંચવામાં શું હોય કે ભાઈ અમારે લેટ થઈ જતું હોય કે ભૂલી જતા હોય બરાબર. તો આ તમારી પ્રોપર્ટી હતી 2, એક માર્જિન અને એક બેકગ્રાઉન્ડ. ઠીક છે. તો વધારે આપણે આવતા લેક્ચરમાં શીખશું CSSની લિસ્ટ પ્રોપર્ટીનું એક્ઝામ્પલ અને એની બધી થિયરી. ઠીક છે. ગુડ નાઇટ, ગુડ બાય, સોરી.